काम थी गयु कम्प्लीट केम तो अँ अत्यारे शाक बनी रह्यु छे लीला पीड़ा चीणानुं शाक कहेवाय ने एटले के लीला चीणानुं करवानुं पण तो हवे तो तमने खबर के अत्यारे चणा जे होय पाकी गया तो अमुक चणा के पीड़ा पण थई गेला है तो ये आपणे आमां तमने बताई देखाय तो अत्यारे केम के हवे बफाई गया है खोयला अत्यारे केम के क्लियर देखातुं हतुं पण अत्यारे बायफा है तो जो हशे तो खबर तो पड़ी ज जाए केम के एकदम जो लीला दाणा था ये जो लीला ज लागे है जे पीला दाणा था जो हशे केम के पूरा जेवा लागे तो आज बने लीला पीड़ा चीणानुं शाक केम के लीला चणानुं तो हेंपरुं छे परंतु आज आपणे तमने बतावी लीला पीड़ा चणानुं शाक अत्यारे मसालो एड थई गयो
આપણે કે 2-3 દિવસ પહેલાંના વ્લોગમાં સરગવાના શાકમાં બતાવ્યું તે રીતે છાશમાં કે ચણાનો લોટ આ રીતે ઓગાળી અને પછી એડ કરી દેવાનું. તો હવે થોડીક વાર માટે કે ચૂલા ઉપર રહેવા દે એટલે આપણું શાક પછી બનીને થઈ જાય કમ્પ્લીટ. તો ચાલો મિત્રો, શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું. તો શીરાવી લઈ, તમારે પણ શીરાવું તો આવી જાઓ અને બતાવી દઈ. તો જો કંઈક આવું છે લીલા અને પીળા ચણાનું શાક. આજે થોડુંક અલગ છે, એક વ્લોગની અંદર બતાવ્યું તો એ પણ અલગ રીતના, આ પણ અલગ રીતે. એમાં આપણે છાશ અને કે ચણાનો લોટ એડ નહોતો કર્યો. આજના વિડીયોમાં કે તમને બતાવી એમાં એડ કરેલો જુઓ. તો મિત્રો અહીંયા કંઈ કામ સ્ટાર્ટ થઈ ગયું છે. થોડાક બાવર કાપીને કે બર્તન માટે પણ કાપવાના છે. ને વાડ જે કે ગઈ સાલની નહીં પણ તો એના આગલા સાલની જે વાડ છે એમાંથી કે બર્તનમાં યુઝ આવે એવું કાઢી લેવાની. એની જગ્યાએ બીજા જે આ બર્તન આપણે કાપીને એના પણસા જે હોય, પાતળી ડાળીયું જે બર્તનમાં કામ ન આવે એવી, તો એને પાછી કે વાડે નાખી દેવાનું એટલે પાછી કે નવેસર વાડ પણ થઈ જાય. તો અત્યારે કામ ચાલુ થઈ ગયું. તો ચાલો આપણે તમને મળી પાછા થોડાક ટાઈમ પછી. તો જો હાલ બાજુ કે ગઈ સાલ નહીં પરંતુ એની આગલી સાલના જે કે કાપીને નાખ્યા હોય વાઇડ કરવા માટે બર્તન, તો એમાંથી આ રીતના કહેવાય કે જૂના બર્તન એ કાઢી લીધા તૈયારે. ને પાછા કે આવા પણસા હોય ને બાવરના ફરીને નાખી દીધા એટલે ફરીને પાછી વાઇડ પણ થઈ જાય. આ બાજુ તો કે ગઈ સાલ આપણે નહોતા કાપ્યા નહોતા ને નાખ્યા નહોતા. ગઈ સાલ મોરની આગલા સાલનું કે હતું બધું. ગઈ સાલ આપણે આ બાજુ કાપ્યા હતા આગળ. કે અડધો જે વાડ હોય અને બાવર પણ કાપતા જઈએ એટલે વાડ પણ થતી જાય, બર્તન પણ થઈ જાય બંને કામ. અને હવે જો પણસા પાછા નાખી દે એટલે વાડ પણ કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો બપોરા કરી લીધા ને જો અત્યારે કે આરામ કરી. હવે ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું કે પવન ક્યારેક આવે ને ક્યાંક કાંઈ પવન પણ નથી આવતો. આટલો ખુલ્લો પટ છે તો પણ એટલે અત્યારે તો કે આરામ કરી. બાકી તો કામમાં તો આજે આપણે તમને સવારે બતાવ્યું એમ કે વાઇડ કરવાનું બર્તન એવું કામ ચાલુ હતું. તડકો થઈ ગયો એટલે પછી વીઆયા કે હવે નિરાતે કે એવા જ કામ ચાલુ છે બધા. વાઇડ કોઈ કરવાની, કોઈ બર્તન કાપવાના. ત્યારે કે પૂરા કરીને આરામથી બેઠા હતા. તો કીધું પાછી એક ક્લિપ કરી લઈને થોડોક કે ટાટો પૂરો થાય પછી નીમનું એ કામ ચાલુ થશે. તો ત્યારે આપણે તમને મેથીનો આટો મરાવશું. અને આજે કીધું પણ થોડીક દવાનો છંટકો મારવાનો. હવે એક બેન વટાઈ ગયું તો ફરીને થતો આવે છે ત્યાં એક છંટકો મારી દઈ તો થોડુંક મોલાનું પ્રમાણ છે એ ઘટી જાય. તો ચાલો થોડોક ટાટો પર થાય પછી આપણે તમને પાછા મળીએ. ત્યારે આરામ કરી છે. પવન ક્યારેક આવે અને ક્યારેક કાંઈ પવન પણ નથી આવતું. એવું વાતાવરણ એકદમ છે સમથર ક્યારેક. તો અહીંયા કણે અત્યારે કે સાંજનો ટાઈમ છે ને એને વટાઈ જઈજો. બધો આપણે વાટવાનો હતો એટલો. ને હવે દવા છાંટે છે જે કે મોલો બહુ છે. અહીં બાજુ તમને મેથીમાં જે કે આપણે રાયના છોડવા બતાવતા હતા એ જો બધા મોલાના હિસાબે સુકાઈ ગયા. મોલો બહુ છે એટલા માટે. રજકામાં પણ હતો એટલે હવે ફરીને કે બીજો વાટ આવ્યો એટલે દવાનો છંટકાવ મારી દે. એટલે કે જે કૂણા છોડ અત્યારે કૂણા પાંદ જોઈએ ફરીને વાટ આવ્યો એટલે તો બહુ નુકસાન ન કરે એટલા માટે આજે નીંદમાં લઈ જવાનો હતો એટલે અત્યારે વાટી લીધો છે. એટલે પોગે એટલે એ ગાડી કે ક્યાંથી લઈ લેવાની છે. અત્યારે જાલ બાજુથી શરૂઆત કરી છે.
તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મેથીમાં. તમને વાત કરી તેમ કીધું આપણે ટાટો પોર થાય એટલે બતાવશું. તો જો અહીં બાજુ કહે કે થોડીક ચોખ્ખી મેથી, એટલે કે આ બાજુ બહુ ખડ નથી. જે આ કિયારા આ બાજુ તમને બતાવું સામે. તો આ બાજુ સળંગ કહે કે 6-7 કિયારામાં તમને બહુ ખડ નહીં જોવા મળે હે, પરંતુ આ સાઈડ જેટલી આપણે ગદપડી ઉંબેરતા હતા નીણમાં લેવા માટે એ બાજુ બહુ છે. તો એ બાજુના જે 6-7 કિયારા છે એમાં વધારે એ ખડ છે. પછી આ બાજુ જેમ આવી એમાં ઓછું છે. એટલે આ બાજુ તમને બતાવું. તો જો કંઈક હવે આવી મેથી થઈ જાય સુકાવા મીની ધીરે ધીરે. એટલે હવે થોડાક ટાઈમમાં કહે કે આને પણ વાઢવી પડશે. પછી આનું કામ પાછું સ્ટાર્ટ થાય છે. કાલના લાઈવમાં રમેશભાઈ પૂછતા હતા શું કામકાજ હાલે. તો આજે તો કહે કે આ બળતણનું વાઇડ કરવાનું એવું તમને બતાવ્યું, એવું ધીરે ધીરે ચાલુ છે. બાકી હવે પછી આ મેથીનું પાછું ચાલુ થાય છે. ને આ ફ્રાયના છોડવા આપણે વાત કરીએ એમ આગળ કે કેમ કે ગદપમાં પણ મોલો છે ને આમાં મોલો આવ્યો એટલે આમાં સિંકુડ ન થઈ રાયની, જે આપણે એક શાકમાં યુઝ કરી ઝીણામેલી રાય. તો આ એ રાય હતી. તો આનું કેમ કે મોલાના હિસાબે બધા છોડવા સુકાઈ ગયા જુઓ. નકર પારીએ આપણે રાય વાવી હતી. એટલા માટે જ ગદપમાં પણ આજે દવા છાંટવાની શરૂઆત કરી, કેમ કે હવે ફરી નવો વાઢ આવશે. આ બાજુ થોડુંક છે એક દિનનું નીણ લે એટલું. પછી ફરીને આપણે આ બાજુથી શરૂઆત કરી હતી, એ બાજુથી રજકો વાટવાનું કહે કે ચાલુ કરવાનું. એટલે એના પહેલાં કીધું 2 દે ગૌ દવા છાંટી દઈ, કેમ કે મોલો બહુ છે ને એટલે ગા ને એ પણ બહુ ગદપ નથી ખાતા. તો આજે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે. ને આ બાજુ અત્યારે બા હેલ કેમ કે થોડુંક ખલ લે છે આમાંથી મોટું મોટું, જે આપણે ગદપડી કહી. આ સાઈડ વધુ છે. આગળ આપણે 2 દિવસ પહેલાંના વ્લોગમાં એક દી ઉંબેરતા હતા એ બાજુ. તો એ માયલું અહીંથી અત્યારે પારીએથી કેમ કે આસાનીથી ઉંબરી જાય. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ રાખીએ ને મળીએ જલ્દી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.